નમસ્તે બાળકો, આપણે બે પાઠ ભણી ગયા બરાબર. આજે આપણે ત્રીજો પાઠ ભણવાનો છે. પહેલો પાઠ હતો ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. બીજો હતો કે ભારતમાં બ્રિટિશ શાસન કેવી રીતના એનું વર્ચસ્વ જમાયું. હવે આપણે ત્રીજો પાઠ ભણીએ. પાના નંબર 14 ઉપર ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. આપણે નાનપણથી ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, નાના સાહેબ વગેરેથી પરિચિત છીએ. નાનપણથી એ આપણા આદર્શ રહ્યા છે, કારણ કે આ મહામાનવોએ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાતા ઈસવીસન 1857ના સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ મોટો પડકાર ઊભો કરી તેમને ભારતમાંથી બહાર ફેંકી દેવાનો અદ્ભુત પ્રયાસ કર્યો હતો. તેમણે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી નાખી ભારતને સ્વાતંત્ર્ય કરવા પોતાનો જીવ રેડી દીધો હતો. તો આપણે નાનપણથી જ ઝાંસીના રાણી લક્ષ્મીબાઈની વાત સાંભળી છે, તાત્યા ટોપે, પછી મંગલ પાંડે, આ બધા છે એ આપણા આઈડિયલ છે. આપણે જોઈએ છીએ કે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા માટે આ લોકો છે એણે પોતાના પ્રાણના બલિદાન આપી દીધા અને અંગ્રેજ શાસનને મૂળમાંથી હચમચાવી નાખવા માટે એનો એ મોટો એવો ફાળો છે. ઈસવીસન 1857ના સંગ્રામના કારણે અંગ્રેજો ભારતમાં પોતાનું વર્ચસ્વ જમાવી અને લગભગ આખા ભારતમાં પોતાની સત્તા સ્થાપી દીધી. પછી એની સામે આપણા ભારતીય લોકોએ વિદ્રોહ કર્યો, બળવો કર્યો અને એના પરિણામ સ્વરૂપ ઈસવીસન 1857ના સંગ્રામ શરૂ થયો. તો એના કયા કયા કારણો હતા? પહેલું છે કે આપણે સંગ્રામના કયા વિશિષ્ટ કારણો હતા તેને ક્રમબદ્ધ રીતે જોવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે રાજકીય કારણ. આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી. તેમણે મૈસૂર વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું. ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુઘલ બાદશાહ, બંગાળાના નવાબ તાંજોરને એક પછી એક હરાવી દીધા. મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી ઈસવીસન 1818 સુધીમાં તો સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. બ્રિટિશ સામ્રાજ્યવાદના કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા. જે દેશી રજવાડા બચ્યા હતા તેમણે પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા. એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી, જેમાં ભારતીયોનું શોષણ થતું હતું. એ પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બન્યું. હવે તમે જોયું, આપણે પહેલા પાઠમાં જોયું કે પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ બક્સરનું યુદ્ધ કર્યું અને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની સત્તા પોતે લઈ લીધી. તો ત્યાર પછી તો પોતે ધીમે ધીમે બક્સરના યુદ્ધ પછી ટીપુ સુલતાન સાથે પણ એણે મૈસૂર વિગ્રહ કરી અને એને હરાવી દીધા. ત્યાર પછી આગળ જતાં એણે અવધના નવાબને હરાવ્યા, હૈદરાબાદના નિઝામ, પછી મુઘલ બાદશાહ, બંગાળના નવાબ તાંજોરને પણ એણે હરાવી અને એક પછી એક મરાઠા યુદ્ધ મરાઠાઓને પણ હરાવી દીધા અને 1818 સુધીમાં તો એમણે સંપૂર્ણ ભારત ઉપર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. હવે જે રહ્યા સહ્યા જે રજવાડા હતા એ રજવાડાઓએ પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી અને પોતાના રાજ્ય છે એ અંગ્રેજોને આધીન કરી દીધા. એટલે હવે આપણા જે ભારતીય લોકો હતા એ ભારતીય લોકોની સ્થાને વિદેશી કંપની, અંગ્રેજી કંપની છે એ ભારતમાં રાજ કરતી હતી, જેના કારણે ભારતીયોનું શોષણ થતું હતું. હવે આ પરિસ્થિતિ છે એ 1857ના સંગ્રામનું મુખ્ય કારણ બન્યું. ડેલહાઉસીએ એક આક્રમક ખાલસા નીતિ દ્વારા સતારા, સાંભલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. એટલું જ નહીં, તેણે પેશવા નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન પણ બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી લીધી હતી. પરિણામે આ બધાનો રોષ આ સંગ્રામનું કારણ બન્યો. પછી ડેલહાઉસી આવ્યો. તો ડેલહાઉસીએ શું કર્યું? તો કે એણે ખાલસા નીતિ દ્વારા રાજાનું રાજ્ય ખાલસા કરો, એ ખાલસા નીતિ દ્વારા એણે સતારા, સાંભલપુર, ઝાંસી, નાગપુર અને અવધ
એવા રાજ્યો છે એને ખાલી કરાવ્યા અને અંગ્રેજોએ એની ઉપર વર્ચસ્વ સ્થાપી દીધું અને અંગ્રેજ કંપનીમાં ભેળવી દીધા. અને નાના સાહેબ અને અન્ય રાજાઓના પેન્શન હતા એ પણ એણે બંધ કરી દીધા. આના કારણે શું થયું તો કે જમીનદારોની જમીનો જપ્ત કરી લીધી હતી. પરિણામે આ બધા રોષના કારણે 1857ના સંગ્રામ બન્યો. વહીવટી કારણ ડેલહાઉસીના વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ સ્થાન ન હતું. ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી હતી. વળી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી. તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં પણ મોટો તફાવત હતો. આ બધી બાબતો છે એ ઈસવીસન 1857ના સંગ્રામનું કારણ બની. વહીવટી કારણમાં શું હતું તો કે ઉચ્ચ સ્થાનો હોય નોકરીમાં એ અંગ્રેજોને આપે, અંગ્રેજ અધિકારીઓની નિમણૂક કરે અને આપણા ભારતીયો છે એને હાવ ઓછા પગારના અને નીચા સ્થાનો ઉપર નોકરીમાં રાખે. આથી વધારે બીજું એવું હતું કે એના કારણે શું થયું તો કે આપણા જે અંગ્રેજ વહીવટી વ્યવસ્થા હતી એના કારણે આપણા ભારતીયો છે એની હાલત પીડાદાયક થઈ ગઈ હતી. હવે મહેસૂલ ઉઘરાવવાનું તો કે એ તો સતત ચાલુ જ હતું. તો મહેસૂલના કારણે શું થયું તો કે ન્યાયતંત્ર મહેસૂલ ઉઘરાવે એની અંદર એકદમ અન્યાય થાય, ખેડૂતને પાક ન થાય તો પણ એને મહેસૂલ ભરવું પડે. અને ન્યાયતંત્ર જે હતું એ તો ખૂબ ખર્ચાળ હતું. જેની પાસે પૈસા હોય એ જ ન્યાય મેળવી શકે એટલું ખર્ચાળ, એટલે કોઈ ન્યાયતંત્રમાં ન્યાય લેવા પણ જઈ ના શકતું. અને પોલીસ તંત્ર જે હતું અંગ્રેજોનું એ સાવ નિષ્ક્રિય હતું, કંઈ કામ જ ના કરતું. એના કારણે શું થયું તો કે ભારતીય કર્મચારી અને અંગ્રેજી કર્મચારીના પગારમાં પણ મોટો બધો તફાવત હતો. તો આ બધા કારણો છે એ 1857ના સંગ્રામ છે એનું માટે પૂરા ઈંધણ પૂરતા હતા. આર્થિક કારણ ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો. તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માગતા હતા. તેમને જે જરૂરી માલ હતો જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી. સામા પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજોની અન્યાયી જગાત નીતિના કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો. આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો. અનાજની અછતના લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા, કારીગરી એ બધું જ નાશ પામ્યું. જેથી ઈસવીસન 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો. હવે બ્રિટિશરો છે એણે શું કર્યું તો કે ભારતનું ભયંકર શોષણ કર્યું. ખેડૂતો પાસે ફરજિયાત ગળી, કપાસ, પછી અફીણ એવી વસ્તુનું વાવેતર કરાવી અને પોતે એની પાસેથી સસ્તા દરે ખરીદી લેતા. અનાજનું ઉત્પાદન ઓછું થવા લાગ્યું. બીજું તો કે પોતે કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાંથી તૈયાર માલ એ ભારતમાં વેચતા. એટલે આપણા જે વેપારી મથકો હતા, આપણો ભારત જે વેપાર કરતો એ વેપારી મથકો નાશ પામ્યા. પછી ખેડૂત વર્ગ છે તો ખેડૂત વર્ગને પણ અનાજની તંગી વર્તાવા લાગી. એટલે એ લોકોનું પણ શોષણ થવા લાગ્યું. અને આપણા જે હુન્નર ઉદ્યોગો હતા, ઘરે બેસીને આપણે જે કુટીર ઉદ્યોગો કરતા, એ કુટીર ઉદ્યોગોનો પણ નાશ થયો. એના કારણે 1857ના સંગ્રામ છે એનું આ બધા વસ્તુના કારણે જે મધ્યમ વર્ગના લોકો હતા, ખેડૂતો હતા અને કારીગર વર્ગના લોકો હતા, એ બધાએ 1857ના સંગ્રામમાં ભાગ લીધો. સામાજિક અને ધાર્મિક કારણ અંગ્રેજોએ ભારતીય સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યો. ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાના ખૂબ જ પ્રયત્નો કર્યા. તેમણે સરકારનું રક્ષણ હતું. ઈસવીસન 1850માં અંગ્રેજોએ એક કાયદો કરી જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું. તેનાથી હિન્દીઓની શંકા વધારે દ્રઢ થઈ. અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા. તેઓ
માનતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે, તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં, તેમના ઘરો પણ અલગ રહેતા. તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવના કારણે ભારતીય સમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો થયો. હવે અંગ્રેજોએ શું કર્યું? તો કે આપણા ભારતના હિન્દુ અને મુસલમાન લોકો હતા એને ધરાર પોતાનું ખ્રિસ્તી ધર્મ પાળે એવી એણે ફરજ પાડી, અને જે લોકો ખ્રિસ્તી ધર્મ પાળે એને એના વડીલો પાસે જે મિલકત હોય એનો હિસ્સો મળી શકે એવું એણે ઠરાવ્યું. અને અંગ્રેજો છે એ આપણા ભારતના મંદિરો, મસ્જિદો હતી એના ઉપર પણ કર લેવા માંડ્યા દર્શન કરવા જવા માટેનો. અને એની સાથે આપણા અવારનવાર ભારતીયો સાથે એ લોકો તિરસ્કારપૂર્ણ વર્તન કરવા લાગ્યા. અને આપણા ભારતીયોને કેવા માનતા? તો કે ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે એવું જ એ માનતા. અને ગોરા લોકો એટલે કે અંગ્રેજો છે એ એની ઉપર શાસન કરવા માટે જ આવ્યા છે એવું એ લોકો માનતા. તો આવા સામાજિક વ્યવહાર કરતા હોવાથી એના ઘર પણ અલગ રહેતા, એના મંદિર અને મસ્જિદ ઉપર કર લેતા. આવા કારણોના કારણે, આવા ભેદભાવના કારણે આ ભારતીય જન સમુદાય છે એ અંગ્રેજો સામે રોષ અને નફરતની લાગણીથી જોવા લાગ્યો. લશ્કરીકરણ. ભારતનો આ સંગ્રામ સૌ પ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ હતી. કઠોર લશ્કરી સેવાઓ બજાવતા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં. વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. ભારતીય સૈનિકોએ પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. વળી ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાંહેધરી આપવી પડતી. આ બધા કારણોના લીધે ભારતીય સૈનિકો છે એણે અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા. હવે આપણા ભારતીય સૈનિકો છે એ અંગ્રેજી લશ્કરમાં તનતોડ મહેનત કરે, ખૂબ કામ કરે, પણ એનું શોષણ થતું. એને હાવ નિમ્ન કોટીના ગણી અને એના પગાર ભથ્થા અને સગવડ છે એ અત્યંત ઓછા આપવામાં આવતા. અને ભારતીય સૈનિક છે એ સુબેદારથી વધારે ઊંચો પણ હોદ્દો મેળવી શકતો નહીં. અંગ્રેજી સૈનિકો સાથે આપણા ભારતીય સૈનિકો સાથે અંગ્રેજી સૈન્ય છે એ કોઈ પણ જાતનો વ્યવહાર પણ કરતા નહીં. અને આપણા ભારતીયોને પાઘડી પહેરવાની, તિલક કરવાની અને દાઢી રાખવાની મનાઈ ફરમાવવામાં આવતી. આ બધા કારણોના લીધે જે સૈનિક વર્ગ હતો આપણો ભારતીય, એ સૈનિક વર્ગ છે એ અંગ્રેજો સામે વિરોધ દર્શાવી અને ઉશ્કેરાયો. તાત્કાલિક કારણ. ઈસવીસન 1857ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતૂસ. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. આ રાઇફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવી પડતી. જાન્યુઆરી 1857માં બંગાળામાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાણી કે આ કારતૂસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા, કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી, જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ્ય એટલે કે પ્રતિબંધિત ગણાતું હતું. તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય. સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી. કેટલાક ઇતિહાસકારોના મતે આ માત્ર અફવા જ હતી. હવે લશ્કરીકરણ. તાત્કાલિક કારણ. તો કે તાત્કાલિક કારણમાં 1857ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ શું હતું? તો કે ચરબીવાળા કારતૂસ. હવે એ સમયે જૂની બ્રાઉન બેઝ રાઇફલ વપરાતી, એની જગ્યાએ અંગ્રેજોએ નવી એનફિલ્ડ રાઇફલ સૈનિકોને આપી. અને ત્યારે એવી અફવા બંગાળામાં ફેલાણી કે ભાઈ આ નવી જે એનફિલ્ડ રાઇફલ છે ને એના જે કારતૂસો હોય ને ભરવાના, એના મોઢા પાસે એક ઢાંકણું હોય. એ કારતૂસ ભરવામાં એ કારતૂસની ઉપર જે કવર હોય, એ કેપ હોય, એ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો. હવે ગાયને આપણે હિન્દુ લોકો પવિત્ર માનીએ એટલે ગાયની ચરબી આપણે મોઢામાં ન નાખીએ. જ્યારે મુસલમાન લોકો છે એ ડુક્કરની ચરબી જો પોતાના મોઢામાં નાખે તો એ ભ્રષ્ટ થયા કહેવાય. એટલે હિન્દુ અને
મુસ્લિમ સૈનિકો હતા એણે આ એનફિલ્ડ રાઇફલ છે એને દાંતેથી તોડવાનો ઇનકાર કર્યો અને એના કારણે શું થયું તો કે સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો હોવાથી સંગ્રામનું એ કારણ બની ગઈ. ઇતિહાસકારો એવું કહે છે કે આ માત્ર અફવા જ હતી. હવે આપણે સંગ્રામની શરૂઆત અને વિકાસ એ આવતા પીરિયડમાં લેશું. આ પાઠમાં તમે જોયું કે રાજકીય કારણો ક્યાં હતા, વહીવટી કારણો ક્યાં હતા, આર્થિક કારણો ક્યાં હતા, સામાજિક અને ધાર્મિક કારણો, પછી લશ્કરી કારણો અને તાત્કાલિક કારણો. આ કારણોથી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. હવે તમને આજનું લેસન છે તમારો પાઠ ત્રીજો, સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો અને બીજો અ. હવે બીજો અ છે એ ટૂંક નોંધ છે. જો પહેલા પ્રશ્ન છે એના તો હું તમને ફોટા આપી દઈશ, બરાબર. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યના પ્રશ્ન જવાબ લખો તો એ 4 પ્રશ્નના હું તમને ફોટા મોકલાવીશ. હવે પ્રશ્ન બીજો અ એ ટૂંક નોંધ છે. તો ટૂંક નોંધ તમારે પાઠ્યમાંથી તમારે તમારી મૌલિકતાથી ગોતીને લખવાની છે. એમાં પહેલું છે 1857ના સંગ્રામના આર્થિક કારણ. તો તમારે પાના નંબર 14 ઉપર આર્થિક કારણ છે ને એ લખી નાખજો ટૂંક નોંધમાં, બરાબર. અને બીજી ટૂંક નોંધ છે 1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણ. તો પાના નંબર 16 ઉપર જો સંગ્રામનું પરિણામ અને નિષ્ફળતાના કારણ આ ટૂંક નોંધ. તો તમારે એ 2 ટૂંક નોંધ પાઠ્યમાંથી લખવાની છે. પહેલો પ્રશ્ન છે એના ફોટા હું મોકલાવીશ, બરાબર. અને હવે વધારાનો પાઠ છે આપણે હવે પછીના પીરિયડમાં લેશું.